જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો જોઈ શકો છો કે આપણે જે ચકલી ઘર અને પાણીના કુંડા લાયા હતા એ આપણે જે મંદિરમાં કમેડી હોલ છે ત્યાં મૂક્યા હતા। તો જોઈ શકો છો આ છે આપણે જે લાઈન મેલ્યા હતા એ કુંડા અને ચકલી ઘર 150 ચકલી ઘર ને 100 પાણીના કુંડા લાયા હતા। તો આપણે હવે જે હોલમાં છે ત્યાં બાંધવા માટે લાવી દીધા છે। બધા મિત્રો વાયર બાંધી રહ્યા છે ચકલી ઘરને અને આપણે ગામમાં વિતરણ પણ કરવાનું છે ચકલી ઘરનું। તો જોઈ શકો છો મિત્ર બધા પાણીના કુંડા અને ચકલી માળા જે રૂમમાં પડ્યા છે ત્યાંથી આપણે બહાર હોલમાં લાવીને વાયર બાંધી રહ્યા છે। તો મિત્રો આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નિષ્ઠા ચકલી ઘર અને પાણીના કુંડા થોડા ઉનાળામાં લેટ લાયા છે કારણ કે પૈસાની સગવડ ચેટથી થઈ હતી અને ફાળો આવે એમ આપણે ફરીથી લાવી દીધા। પોર પણ લાવ્યા હતા અને હું થોડું લેટ થયું તો લાવી તો દીધા જ છે। તો જો બધા મિત્રો વાયર બાંધી રહ્યા છે અને વાયર બાંધીને અત્યારે આપણે મૂકી દઈશું અને કાલે ગામમાં વિતરણ કરીને બાંધીશું। તો જો આટલા તો બાંધાઈ ગયા છે કણહરા અને અત્યારે ટાઈમ તો લગભગ 12 વાગી ગયા છે અને કાલ સવારે આપણે બાંધવાના છે। કાલ બપોરે બધા મિત્રો જઈશું ને ગામમાં ફરીને દુકાને અને સારી જગ્યાએ જ્યાં સાઈડો હોય ત્યાં આપણે ચકલી ઘર અને પાણીના કુંડા મૂકીશું કારણ કે પાણી સગવડ હોય ત્યાં બાંધવા પડશે પાણીના કુંડા જેથી કરીને આવતા જતા લોકો પણ પાણી ભરી શકે અને પક્ષી પી શકે। તો મિત્રો અમે આવી સેવા કરીએ છીએ તો તમે પણ કરો જેથી કરીને અબોલ જીવનો જીવ બચી શકે। તો અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો। આપણી યુટ્યુબમાં ચેનલ છે ગૌ સેવા ઓફિશિયલ નિષ્ઠા, તો એમાં સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો। અને આપણે જે કાલ સવારે પહોંચ્યું તેનો પણ વિડીયો આપણે ફરીથી નાખીશું તો એ પણ જોવાનું ભૂલતા નહીં। જય માતાજી।